બીક લાગે જ ને આંગળા ખેંચી લે જીવતા. અત્યારે હું કામેથી આવતો રહ્યો ને અત્યારે વાગવામાં હે ને 4 વાગી ગયા. આજ મોડું થઈ ગયું. મોડું એટલે બહુ જાજુ થઈ ગયું. 4 વાગી ગયા. ભૂખ લાગી ગઈ શું કરે જો મને ગરમ ગરમ લાગે ઓલી મેં આવું કોઈ દી કર્યું જ નથી. આ પહેલી વાર મારું વાળ આવું કર્યું. આખા અઠવાડિયાનું કામ કરું ને એટલું એક દિન વાઇઝ કામ કર્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. બસ જવું હે ને રોકાઈ જાય ને એમ ન થાય. હા યાર ઠામડા ઉડકે હે આપણે થોડુંક વહેલો ચાલુ કરી દઉં બ્લોગ. અને ચોકલવાનો હોય તો ટીવી એકાલો પેલું બોલાવે જા બિસ્કિટ નહીં બિચારા. ભરી દે ને ગયો ઉતારું તારો હે બીક લાગે જ ને આંગળા ખેંચી લે જીવતા. ચાલો ફેમિલી આપણે હવે એને કામે આવેલા જઈને પછી આવીને પાછા મળશું. ફેમિલી અત્યારે હું કામેથી આવતો રહ્યો ને અત્યારે વાગવામાં હે ને 4 વાગી ગયા હે ને આજ મોડું થઈ ગયું. મોડું એટલે બહુ જાજુ થઈ ગયું. 4 વાગી ગયા. આ ટાણે મારે વિડીયો મૂકવાનો હોય. હજી નાવી નથી ને ખાવાનું બાકી તો જોયા આજ વિડીયો મૂકવાનું મોડું થઈ ગયા. હા જો આરામથી બેઠી તો હવે ચા પીવાનું. હું અત્યારે ખાઈશ ને એ ચા પીએ. ગાડીમાં શું વાંધો ખબર જો આમ ઢાંકણું ખુલી જાય. ખુલી ગયું બંધ ચાલુ ગાડીએ ખુલી જાય. હા જો પૂરતો અત્યારે પછી આખી રાત જાગશે હોવા નહીં દી. હા શું કરે હે ભૂખ લાગી ગઈ શું કરે જો તળેલી રોટલી ના બટકા ચા બનાવ્યો રહી ગયો નકા હમણાં તારો ચા જાત એમ જ જાય કઈ આડા ખોરો ન જાય. આપણે હવે છે ને નાહી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. નાહી ધોઈ લીધું હોય ને આજુ પાછી ખાવા બેઠી. કેટલા વાગે ખાધું તું? નાસ્તો કરે ખાવામાં મગનું શાક છે અને રોટલી છે અને ગાંઠિયા ને બિસ્કિટ ચા એ ખાવું હોય નહીં પી તું. 5:30 વાગી ગયા ને અત્યારે હે ને આપણે વિડીયો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. બધું મૂકી દીધું હોય અને અત્યારે પાયલ શું કરે ને તમને બતાડું. શું કરે એને કહી દી લટ કરી જો લટ નથી કરી જો મે ફોન માં જોયું ને હું જોયું આમાં મશીન માં આમ કરીને આવું કરે પાર્લર માં કરાવે ને તો જો થાય ખાતા તો હાથે ક્યાં કોની જાન માં જવું? કોઈ જાન માં નથી તો મારી હતી મે ખાઈ એક નહીં માર લીધી. તો હવે અહીંયા એક વસ્તુ કર દો આમ ફેરવી નાખો ફોન તમારી કોણ અહીંયા આવો. મારા વાર તો પણ સીધા જ છે. આ એક લટ બહુ આંખી ચુકી હે. લટ બાર નાખી ગરમ લઈ ગયા પાર્લર વાળી તો ધુમાડા નીકળે ને વાળ ના તાઉંથી ચાલી રાખે અમને આમ એમાં ધુમાડા નીકળતા ફૂલ તો આપણે એટલું બધું ન હોય. જો મારો વાળ અડો જો અડો એ તો હાથ ઉપર ફેરવી દઈશ. કેટલા ગરમ હવે આવું કાંઈ ન કરાય. ગાંઠના વાળ ને કુરકુરિયા થાય સીધા ન થાય. અત્યારે જો આને ખાવાનું કામ ચાલુ હતું. હું ખાતી હતી સાચું બોલ. તે હમણાં શું કીધું મને એમ ગમે હે આ ખાતી હતી. જો એનું પડીકું હે જેઠાલાલનું. જો જેઠાએ બહુ કરી
હમણાં તરેલી રોટલી ખાતી હતી, એમાં ધરાણી નહીં. ભાગ હે ને ખાવો પડે. મને ગરમ ગરમ લાગે ઓલી અડર. મેં આવું કોઈ દી કર્યું જ નથી. આ પહેલી વાર મારો વાળ આવું કર્યું. મારો વાળ એટલો વાકડીયો થઈ ગયો ને. તારો વારો હે સમજી લેજે. વાકડીયો ન થાય કોઈ દી. તો સીધો થાય. સીધો થઈને પછી પાછો વાકડીયો થઈ જાય. આ વાળ કેવો મસ્ત લાગે છે. આ હોત તો મારે પરમનેન્ટ. તારી કિસ્મત એવી બુરી. પરમનેન્ટ કરાવવા હે. હમ પરમનેન્ટ. શું કરાવું? પરમનેન્ટ વાળ કરાવવા. કરાવી લે. ના 5000. 5000 નથી. એટલામાં પૈસા ને. અને ફેમિલી આજ છે ને હું આખા અઠવાડિયાનું કામ કરું ને એટલું એક દિન આજ કામ કર્યું મેં. એટલે આજ સાવ થાકી ગયો. એટલું બધું થાક નથી લાગ્યો. આ તો મને પહેલાં ટેવ હતી. હવે થોડાક દી પછી એને એક તારું કામ કર્યું ને જાજુ એટલે એને થોડુંક થાક લાગે. ધીરે ધીરે આવો કન્ટિન્યુ અઠવાડિયું જેવું કરીશ ને જાજુ તો પછી કાંઈ ન થાય. અને અત્યારે છે ને એકારે જાજુ કામ કરી લીધું એટલે થાકી જાય. હાલો ફેમિલી, હવે કામ હાલવા માંડશે. કામે ચાલુ થઈ જાય ને હવે રજાઓ જાય છે. આ મહિનામાં નકરી રજાઓ જાય છે. મારા અંદાજે એને 15 દી કામે જવાનું થાય 15-20 દી. જો 4 તો સોમવારની જ રજા આવે. શ્રાવણ મહિના સોમવાર 4 હોય ને એની જ રજા આવે નહીં. બાકી 15મી ઓગસ્ટની રજા આવે, એવી ઘણી આવે. રક્ષાબંધનની આવે, એ રજાઓ આવ્યા રાખશે. કામે ચાલુ થાય ને રજાઓ આવે એટલે આમ તો કામ તો ચાલુ થઈ ગયું. બીજું કાંઈ નહીં. અત્યારે આવતા રહ્યા મમ્મી ઘરે ને હવે પીલું ને બીવરાયું. ઉભો થઈ જાય તો ફેમિલી અત્યારે હે ને પાયલ હે ને રોટલા બનાવે છે ને રાંધવા માંડી છે ને રંધાઈ ગયું. રાંધવા શું માંડી થઈ ગયું. ખાલી એક રોટલો બાકી. એક થાય છે ને એક બાકી નહીં. જ્યારે વાગવામાં છે ને તમને 8:30 તો નથી થયા. 10 મિનિટ આગળ છે ઘડિયાળ. 15 મિનિટ આગળ વાર છે. મમ્મી નહીં ખાવા હમણાં બેઠા હતા 5-10 મિનિટ. 5 મિનિટ જ થઈ છે. ખાઈ લીધું જો. અત્યારે ખાઈ લીધું ભલે આખો દી ખાટ કરે છે. ભાગ ખાધો, તરેલી રોટલી ખાધી. તરેલી રોટલી ખાતી હતી રોંઢે. બોલો ભૂખ લાગી એમ. પંચાયત હા વિડીયોમાં આવી જાય તને તાર. પંચાયત શું કરો નહીં મમ્મી? મને એક વાત નથી સમજાતી કે હું હવે શોર્ટ વિડીયો મૂકવા માંડ્યો, મિની બ્લોગ મૂકવા માંડ્યો હોય ને હવે લોંગ બ્લોગમાં હે ને વ્યૂઝ ઓછા થઈ ગયા. એનું શું કારણ હશે? એનું શું કારણ હશે ને એ જ મને નથી સમજાતું. પહેલાં આમ જ થતું. શોર્ટ વિડીયો મૂકવા માંડ્યો હતો ને યુટ્યુબમાં આ ચેનલમાં તો મારે વ્યૂઝ ઓછા થઈ ગયા હતા લોંગ વિડીયોમાં. અત્યારે પાછો મિની બ્લોગ મૂકવા માંડ્યો ને એટલે લોંગ વિડીયોમાં ઓછા વ્યૂઝ થઈ ગયા. એનું કારણ હશે ને એ મને નથી સમજાતું. પણ હવે એવું લાગશે ને તો પછી યુટ્યુબમાં હું બંધ કરી દઈશ મૂકવાના શોર્ટ વિડીયો, મિની બ્લોગ. અને ઇન્સ્ટાગ્રામમાં ઓનલી ફોર ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ. હવે જો વિચાર કરું 2-3 દિવસ આમ જ થાય. કંઈ ખબર નથી પડતી શું કારણ હોય શું ન કારણ હોય. જોવું હજી 2-3 દિવસ પછી એવું લાગે ને તો પાછા હે ને ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માંડીશ. યુટ્યુબમાં બંધ કરી દઈશ. આપણે યુટ્યુબમાં હે ને ઓનલી લોંગ વિડીયો જ મૂકીશ. એમ જ કરીશ. શું કરે કૂતરાને ખાવાનું પીલુંનું થોડુંક માગી આવો ને. પીલુંનું ખાવાનું શું નાખ્યું આવું બધું? શાક ને રોટલી. શાક ને રોટલી ખાઈ જો. હાય ભાગે શાકો તું એને નથી ગમતી રહેવા દે. ટાટીઓ તોડ નાખ. એમ ના તોડે. આઈ લે પા બોરો ઉભો રે. એ ખાય છે હવે. નિશુ એ મમ્મીએ ખાઈ લીધું તો આપણે ખાઈ લઈ. જમવા બી ગયા ને અત્યારે 9:30 થઈ ગયા અને અત્યારે જમવા બે ગયા. માસા આવ્યા છે એટલે બેઠો ઘડીક વાર એટલે મોડું થઈ ગયું થોડું. અને હવે જમવા બે ગયા ને જમવામાં એને સેવ ટમેટાનું શાક ને મરચાં છે અને રોટલા જ કર્યા છે.
ચાલો ફેમિલી જમી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. 12:30 વાગી ગયા અને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી, થેન્ક યુ સો મચ વોચિંગ.